હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હોપ બધા મજામાં હશો. અત્યાર સુધીમાં ફ્રેન્ડ્સ આપણે મેજરલી ખાસ ગ્રામર પોર્શનની અંદર ડીએસઆઈડીએસ સુધીનું વર્ક ફિનિશ કરી ચૂક્યા છીએ. હવે આપણે માત્ર કમ્પોઝિશન લેવલનું વર્ક એટલે કે રાઇટિંગ સેક્શન જે તમારો હોય છે એ લેવલના વર્ક તરફ આજે આપણે આજથી આગળ જવા તરફ જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ખાસ કરીને જો વાત કરીએ તો ઈમેલ સ્ટાન્ડર્ડ 10th લેવલની વાત કરીએ તો મેઇનલી કેવા પેટર્નમાં પૂછાય છે. સપોઝ ઇન્વિટેશન આપતો કોઈ ઈમેલ લખો. હવે અત્યારની જનરેશન આપણી છે તો એ જનરેશનમાં ઈમેલ ઈ કઈ આપણી માટે નવી વસ્તુ નથી. દરેક લોકો ફોન યુઝ કરતા થઈ ગયા છે અને એમાંય તમે લોકો તો ઓનલાઈન એજ્યુકેશનના મહારથીઓ છો બધા. તો ઇન્વિટેશન આપતો ઈમેલ હોય છે. ત્યારબાદ ખાસ કોઈ ઇન્ફોર્મેશન જાણ કરતો હોય, સેલિબ્રેશનનો ઈમેલ હોય છે. મેજોરિટી એવા પૂછાય છે. ક્યારેક કમ્પ્લેનિંગ ઈમેલ પણ પૂછાઈ શકે છે. આપણે જોવા તરફ આગળ જઈશું કે મેજરલી તમને ઈમેલ જે પૂછાશે એના ટોપિક્સ આવા કઈક રીતે હશે. આ રીતે તમને પહેલા ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે ફ્રેન્ડ્સ કે રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ વરુણ દેસાઈ. તમે વરુણ દેસાઈના વતી ઈમેલ લખો છો. ટુ હિઝ ફ્રેન્ડ કોને લખો છો? મંથન ત્રિવેદી નામનો વ્યક્તિ છે. ઓન કરીને એનું અહીં આગળ ઈમેલ આઈડી આપ્યું છે કે મંથન ત્રિવેદી 123@gmail.com અને પછી આપ્યો હશે તેનો સબ્જેક્ટ શેની માટે? ટુ ઇન્ફોર્મ હિમ અબાઉટ ડિક્લેરેશન ઓફ એક્ઝામ ડેટ્સ, કે પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ છે તેનું જાણ કરતો એક ઈમેલ લખવાનો બને છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમને આ બાબત આપી છે. આની અંદર તમને ટોટલી દરેક વસ્તુઓ ક્લિયર થઈ જશે કે કોણ લખે છે, કોને લખે છે અને કયા વિષય ઉપર લખે છે. આટલું પહેલા એકદમ ધ્યાનપૂર્વક તમારે સૂચન વાંચી અને સમજવાનું છે. યાદ રાખજો મિત્રો, આ રાઇટિંગ સેક્શન ઓરલિટી એટલે કે તમારી મૌલિકતા હોવી જરૂરી છે. એસે છે, ઈમેલ છે, રિપોર્ટ છે, આ બધામાં જેટલા તમારા વિચારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રજૂ થશે તેટલા તમે ફૂલ માર્ક્સ સુધી નજીક પહોંચશો. એટલે આપણે આમાં 5 માંથી 5 માર્ક લાવવાનો જ પ્રયત્ન કરવાનો છે. સેકન્ડલી, આની અંદર કયા વિષય ઉપર આ ઈમેલ લખવાનું જેવું ક્લિયર થાય એટલે એની ઉપર આપણું માઇન્ડ જે છે તરત ફોકસ થવું જોઈએ કે ભાઈ એક્ઝામ ડેટ ડિક્લેરેશન છે એટલે કે તમારી સ્કૂલમાં કે બોર્ડની એક્ઝામ કોઈ પણ આ તારીખે છે એ બાબતની વાત રજૂ કરવાની છે. જેમ કે ઈમેલનું હંમેશા એક વસ્તુ ફિક્સ યાદ રાખજો. તમે ધારો કે તમારો બોર્ડનો પેપર આ રીતે સપ્લિમેન્ટરીમાં લખવા તરફ જઈ રહ્યા છો. માની લો કે આ સપ્લિમેન્ટરી છે. હવે ઈમેલ છે એ માની લો કે 57 નંબરનો સવાલ આવ્યો છે. હવે 56 નંબરનો સવાલ તમારે અહીંયા આગળ આ પેજ આટલામાં પૂરો થયો તો 57 નંબરનો સવાલ તમારે અહીંથી શરૂ કરવાનો રહેતો નથી. હંમેશા રાઇટિંગ સેક્શનનો એક નિયમ છે. ઈમેલ રાઇટિંગ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય, જોશું ત્યારે વાત કરીએ. આ બધા જ હંમેશા બિગિન ફ્રોમ ન્યૂ પેજ, નવા પેજથી જ શરૂ કરવાનું રહે છે. બરાબર? એટલે આ પેજ હોય કે આ પેજ, તમારે હંમેશા ફૂલ પેજની અંદર અને તમારી સપ્લિમેન્ટરીનું 75 to 80% પેજ કવર થાય તેટલો કન્ટેન્ટનો તો ઈમેલ લખવો જરૂરી છે. કે ઘણી વખત તમે ઘણા ગ્રામર્સમાં જોયું હશે કે 3 લીટીમાં તો ઈમેલ પૂરો કરી નાખે તો એ મિત્રો 5 માંથી 2-2.5 માર્ક જેટલું જ કન્ટેન્ટ તમે અચીવ કરો છો. એટલે માર્કિંગ્સ તમારે ખૂબ કટ થશે. યાદ રાખજો, રાઇટિંગ સેક્શનમાં કાંઈ બહારનું ઉમેરવાનું નથી અને કાંઈ ઘરે લઈને જ જવાનું. આપ્યો છે સબ્જેક્ટ એને જ ઓરિએન્ટેડ આપણે ટોટલી ફોકસ કરવાનું રહે છે. કેવી રીતે? લેટ્સ સી. તો એક વસ્તુ ફિક્સ યાદ રાખજો કે ઈમેલ હંમેશા નવા પેજથી જ શરૂ કરવાનું રહે છે. એ હંમેશા આ જ રીતે જજ કરવાનું. સેકન્ડ વે, ઈમેલ જેવો તમને આ રીતે આવે એટલે સૂચના તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આન્સર નંબર 57 કે જે નંબર આવતો હોય એ લખી અને સીધો આન્સર કરશું. સૂચના અત્યારે તમારી યાદી પૂરતી આપણે ફેરબુકમાં અને એમાં લખશું. જેમ કે જેવું આ આવે એટલે તરત જ તમારે લોકોએ એક પેન્સિલ અને સ્કેલનો યુઝ કરી અને એક ફોર્મેટ તમારે ડ્રો કરવાનું રહે છે. ઈમેલનું બોર્ડરિંગ કરવાની હોય છે. પેન્સિલ સ્કેલનો યુઝ કરી અને તમારે બોર્ડર આ રીતે મેન્ટેન કરવાનું. સિંગલ લાઈન કરો અથવા તો ડબલ લાઈન પણ તમે કરી શકો છો.
પેલા 3 સાઈડ તમારે બોર્ડર ખાસ વિદ્યાર્થીઓ કરવાની રહેશે, એટલે કે 3 વે તમે બોર્ડરિંગ્સ કરી નાખો, પછી તમને ટોટલી કઈ રીતે તેનો કન્ટેન્ટ મેન્ટેન કરવું તે તમને ખ્યાલ આવતો જશે. પેન્સિલ અને સ્કેલ હશે એટલે બહુ યુઝફુલ રહેશે. સ્ટ્રેટ અવે જશે લાઇનિંગ્સ. થ્રી સાઈડ પેન્સિલ સ્કેલ થી પરફેક્ટ. જો યાદ રાખો, હું વારંવાર શબ્દ બોલું છું, પેન્સિલ એન્ડ સ્કેલ નો યુઝ કરવાનો રહેશે. કોઈ પેન થી આને બોક્સ કરશે નહીં. થ્રી સાઇડેડલી આપણે તેને મેન્ટેન કરીશું અને લખવાનું રહે છે. જેમ કે આ ઈમેલ 3 સાઈડ કર્યા પછી એનું એક ફિક્સ ફોર્મેટ છે ફ્રેન્ડ્સ. એ ફોર્મેટને ઓરિએન્ટેડ આપણે આ વસ્તુ લખવાની રહે છે. જેમ કે ફર્સ્ટ તમે જોવો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આગળ આટલી વસ્તુ હું તમને કહી દઉં છું. આ દરેક ફોર્મેટમાં સેમ આવશે. પેલા લખીશું 2, પછી અંદર કાંઈ જ નહીં, પછી આવશે સબ્જેક્ટ. જો આ રાઇટિંગ સેક્શનમાં બહુ જ પરફેક્શન જરૂરી છે, આમાં પરફેક્શનના જ માર્ક્સ છે. અને પછી આવી જશે ડેટ. આ 3 વસ્તુ. સ્ટાન્ડર્ડ 12th માં તમે આવો છો ત્યારે આમાં એક વસ્તુ વધી જાય છે. ફ્રોમ કરીને એક કોલમ આવશે. ફ્રોમ ટુ સબ્જેક્ટ અને ડેટ. આટલી વસ્તુ ફિક્સ. બરાબર. ટુ સબ્જેક્ટ અને ડેટ. હવે જે વસ્તુ લાંબી છે ત્યાંથી કોલન કરવાના રહે છે, એટલે કે ઊભા બે ટપકા આપણે જેને કહીએ. અને પછી આમાં અંદર વિગતો આપણે પૂરીશું. ફરીથી 2 એટલે કે કોને ઈમેલ લખે છે તેની વસ્તુ. આગળ ફ્રોમ આવે. જો ફોર્મેટ તમને એક્ઝામમાં આવી રીતે ડ્રો કરીને જ આપશે ક્વેશ્ચન પેપરમાં, અને એ જ વસ્તુ આપણે બેઠી ઉતારીને એમાં આપણી એક બાબત આટલું જ આપ્યું હશે, અંદરની વિગત આપણે લખવાની છે. તો જો ફ્રોમ આપ્યું હોય તો કોણ લખે છે? તો કે વરુણ દેસાઈ નામનો વ્યક્તિ લખે છે. કોને લખે છે? તો કે મંથન ત્રિવેદીને. તો જે ને લખતો હોય ને એટલે કે ટુ મંથન ત્રિવેદી એમાં આવશે. જે વ્યક્તિ લખતો હોય ફ્રોમ એ ફ્રોમ ની અંદર આવશે. વરુણ દેસાઈ આપ્યું નથી. સ્ટાન્ડર્ડ 10th ની અંદર ઓન્લી 2 સબ્જેક્ટ એન્ડ ડેટ. જો ફ્રોમ આપે તો એનો ઈમેલ આઈડી બનાવી નાખવાનું. બહુ ઈઝી વસ્તુ છે. જેમ કે 2 કરીને જે આપ્યું છે કોને લખે છે, તો જોઈ શકો છો કે 2 પછીનું જે હિઝ ફ્રેન્ડ મંથન ત્રિવેદીનું ઈમેલ આઈડી આપ્યું છે એ ઈમેલ આઈડી આપણે અહીંયા આગળ એપ્લાય કરીશું. જેમ કે ઈમેલ આઈડી માં એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે હંમેશા સ્મોલ લેટર જ આવશે. મંથન ત્રિવેદી 123@gmail.com. ફિનિશ. આમાં કોઈ જ હાઇલાઇટ કરવાની જરૂર નથી. બીજું, બ્લુ પેન થી જ લખવાનું છે. બોર્ડ પેપર ની અંદર બ્લેક પેન અલાઉ નથી, આ યાદ રાખજો. એટલે કે પેન્સિલ અને બ્લુ પેન નું કોમ્બિનેશન કરી શકાય છે. એટલે કે પેન્સિલ નું બોક્સ અને અંદરનું ટોટલી તમારું સાદી જે બ્લુ પેન છે તેનાથી લખીશું. 2 કરીને જે ઈમેલ આઈડી છે એ લખાઈ ગયું. પછી સબ્જેક્ટ. તો સબ્જેક્ટ જો ઈમેલ આઈડી પછી તરત જ મળશે. ઇન્ફોર્મ હિમ અબાઉટ ડિક્લેરેશન ઓફ એક્ઝામ ડેટ્સ. તો આને આપણે આપણી લેંગ્વેજમાં ઉતારવો પડે, લખાવવો પડે, બનાવવો પડે. જેમ કે ઇન્ફોર્મ પછી આ હિમ નીકળી જશે, કેમ કે એને તો લખે છે એટલે હી દૂર થઈ જશે સીધું. ઇન્ફોર્મ about declaration of exam dates. એક જ લાઈનમાં આવી જાય એ પણ જરૂરી છે. આ વસ્તુ ધ્યાન રાખજો. બરોબર. જો બીજી લાઈનમાં સબ્જેક્ટ આવતો હોય, અક્ષરો બહુ મોટા હોય, તો ડેટ નું ખાનું બાકી રાખીને આ સબ્જેક્ટ, માનો કે આ એક્ઝામ ડેટ નો સમાણો, તો એ એક્ઝામ ડેટ ને આ ઇન્ફોર્મ નીચેથી જ લખવાનું. પછી માનો કે અહીંયા આ ડેટ નો લખી હોય તમે, તો પછી ઘણા શું કરે છે, ઇન્ફોર્મ અબાઉટ ડિક્લેરેશન ઓફ, પછી એક્ઝામ ડેટ અહીંથી શરૂ કરે છે. એવું નહીં. આ બે વસ્તુને આપણે અલગ તારવવાની છે. એટલે ખૂબ જ સુંદર લાગે તેવો ઈમેલ તો લખવો જરૂરી છે જ. હવે બાબત આવે છે ડેટની. આટલી વસ્તુ ક્લિયર. પેલા
આ આપેલી જ છે અને આપણે ખાલી સેટ કરી 2 કોલોન જોજો યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ 2 કરી પછી અહીંયા કોલોન કરીને આ અંદર ઘુસેડી દે છે પછી સબ્જેક્ટ આમ બાર આટા મારતો હોય આવું ન થાય એવું જરૂરી છે ત્રણેય વસ્તુ આ સાઈડ ની લખવાની પછી પરફેક્ટલી સ્કેલ મૂકીને 3 માં કોલોન કરશું અને સેમ ડિસ્ટન્સ રહે તે રીતે આપણે આ લખવું જરૂરી બને છે ડેટ આપણે બધાને મોસ્ટલી એવી એક ટેવ હોય કે આપણે તારીખ છે ને એવું કે ને એટલે લખી નાખીએ 3 10 12 પૂરું તો આ પ્રકારની ડેટ્સ આપણે રૂટીનલી લખતા હોઈએ ઓકે બટ ઈમેલ ની અંદર હંમેશા બ્રિટિશ મેથડ અમેરિકન મેથડ જે છે એની અંદર આ ડેટ લખવાની બને છે કઈ રીતે એ બંને મેથડ એપ્લાય છે એક તો આવી રીતે બની શકે કે 7th પછી મંથ આખો લખવાનો મે અલ્પવિરામ કરવાનું અને પછી યર લખવાનું 2020 બરાબર આ એક મેથડ બીજી સેકન્ડ મેથડ એવી રીતે છે જેમાં મંથ પહેલા આવે કે મે પછી 7th નહીં પછી ખાલી ઓન્લી 7 અને 2020 તમે ઘણી વખત મોબાઈલમાં જોયું હોય ઘણી વખત કોઈ પણ એપ્લિકેશનમાં તમે લોગિન થાવ તો બર્થ ડેટ પૂછે તો DDMMYY એટલે કે ડેટ મંથ અને યર અથવા તો મંથ ડેટ અને યર આ રીતે ફૂલ લખશું બરાબર ડેટમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે પહેલી હોય તો એને ફર્સ્ટ કહેવાય તો ઉપર ST લાગે બીજી હોય તો સેકન્ડ કહેવાય તો એને ND લાગે ત્રીજી તારીખ હોય તો થર્ડ તો RD લાગશે 4 થી લઈને 10 સુધી બધામાં TH આવે છે 4th 5th 6th 7th 8th 9th 10th સુધી બરાબર એવી રીતે 11 થી લઈ અને 20 સુધી બધામાં TH આવશે વળી પાછું 21 થાય તો 21st 22nd 23rd 24 થી લઈ અને 30 સુધી વળી પાછું TH લાગશે અને 31 હોય તો 31st હા ઘણા પાછા 31st આવે એટલે તરત જ એને પાર્ટી શું છે કહેવાય આપણે ઈ પાર્ટી પણ એની વાત નથી આમાં બીજી વસ્તુ ફ્રેન્ડ્સ ડેટ જો તમે પ્રોપર ફોર્મેશનમાં નથી લખતા તો એનો આખો જ માર્ક કે અડધો માર્ક ડેફિનેટલી કપી શકાય છે યાદ રાખજો આ બધી વસ્તુ તમે પરફેક્ટલી લખો છો ને ત્યારે તમે 1 માર્ક અચીવ કરો છો એમાં કાંઈ પણ 1 કે 2 ભૂલ થાય છે ને તો 1 માર્ક આખો જતો પણ રહે છે અને આમાં કઈ નવી વસ્તુ કરવાની નથી તમારે આપેલી વસ્તુને ખાલી એડ જ કરવાની છે ઈમેલ આઈડી તો મૂકી દીધું સબ્જેક્ટ મૂકી દીધું ડેટમાં ભૂલ ન થાય તે જરૂરી છે બીજું મંથ ક્યારેય ટૂંકો ન લખવો ઘણી વખત વિદ્યાર્થીઓ મંથ આ મહિનો મે હોય તો ઓકે બટ સમય નહીં તો પછી જાન્યુઆરીમાં આમ લખી નાખે આમ જાન કોની જાન પણ ભાઈ એટલે આવું ન લખવું ટૂંકમાં બરાબર ફેબ્રુઆરી હોય તો ફેબ લખશે ડિસેમ્બર હોય તો ડેક લખે મંથ ફૂલ લખવું ન હોય તો શોર્ટ સિલેક્શન કરવું અકોર્ડિંગ ટુ ડેટ પરફેક્ટ જોવી અત્યારે એક્ઝામ ડેટ છે તો એમાં તમે એપ્રિલ મહિનો કે એ મુજબનો મંથ લઈ શકો છો બરાબર તો હવે માની લ્યો કે ફ્રેન્ડ્સ એક્ઝામ ડેટ્સ તો જાણ કરવાની છે હવે એપ્રિલ મહિનામાં પરીક્ષા હોય એક્ઝામ આવતી હોય તો ઈ કઈ 2 દિવસ પહેલા ઈમેલ ન કરવાનો કે ભાઈ કાલ પરીક્ષા છે ફાઇનલ તો આવી જજે એનું ટાઈમ ટેબલ નહીં બિફોર 2 or 3 months ડિસાઈડ થઈ જતું હોય છે એટલે આ અહીંયા આગળ આપણે એ અકોર્ડિંગલી આપણે ડેટ સિલેક્ટ કરવી પડે ડેટ તમે કોઈ પણ લખી શકો છો કે ભાઈ 3rd પછી તમે એપ્રિલ ની અંદર એક્ઝામ ક્રિએટ કરો છો તો ફેબ્રુઆરી અથવા તો જાન્યુઆરી લખી શકાય છે 2020 રેડી તો આટલું તમે પરફેક્શન થી લખો એટલે પછી તમારે માર્કિંગ્સ કમ્પ્લીટલી 1 માર્કનું અચીવ થાય છે તો ઘણાને એવું થાય કે સાહેબ તો પછી આપણે આટલું જ લખીએ તો બાકીના 4 માર્ક જવા દઈએ તો એવું નથી હોતું આટલું જ રાખી અને પછી આખો ઈમેલ લખો ત્યારે આનો માર્ક કમ્પ્લીટલી બંનેને કમ્બાઈન્ડ મળતા હોય છે એટલે આટલી વસ્તુ ક્લિયર ફ્રેન્ડ્સ અહીં સુધીનું પહેલા જોઈ ગયો જેમ કે તમે બ્રિટિશ મેથડ અને આ અમેરિકન મેથડ બંનેથી ડેટ્સ તમે આ રીતે એપ્લાય કરી શકતા હોવ છો હવે શું થાય છે આગળ જઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે લોકો ટોટલી આટલું ફિનિશ થઈ ગયા પછી સંબોધનનો વારો આવશે કે મંથન નામના વ્યક્તિને તેનો ફ્રેન્ડ વરુણ દેસાઈ સંબોધન શું કરે
તો બે મિત્રો વચ્ચેની વાત હોય તો તમે ડિયર ફ્રેન્ડ એમ કરીને લખી શકો છો. બે માંથી એક લખો, કાં તો ડિયર ફ્રેન્ડ અથવા તો ડિયર મૌલિક કે ડિયર મંથન, કોઈ પણ. બરાબર? બે ભેગું નથી લખવાનું આપણે કે ડિયર ફ્રેન્ડ મંથન, એવું ના થશે. તો અહીંયા આગળ ક્યાં લાઈન છોડવાની એ પણ જોજો. આ ત્રણેય સળંગ એક પછીની લાઈનમાં ઘણી વખત વિદ્યાર્થીઓ એવું કરે છે કે એક એક લાઈન છોડી છોડીને ઈમેલ લખે છે. તો આ બહુ જ બેડ ઇમ્પ્રેશન છે વિદ્યાર્થીઓ. હંમેશા આ વસ્તુમાં એવું નથી કે લાંબુ લચક લખાણ લખો તો તમને માર્ક મળે. ટૂંકું સચોટતા વાળું લખાણ હશે તો સંપૂર્ણ માર્ક તમને અચીવ થશે. તો આ ટુ, સબ્જેક્ટ અને ડેટ એમાં એક પણ લાઈન નથી છોડવાની. અહીંયા આગળ હવે તમે એક લાઈન છોડી શકો છો અને પછી સંબોધન કરીશું ડિયર ફ્રેન્ડ, કાં તો ડિયર મંથન અથવા તો ડિયર ફ્રેન્ડ. પછી અલ્પવિરામ કરવું બહુ જ જરૂરી છે. આટલું ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, માની લો કે તમારા ફ્રેન્ડને તમે એક્ઝામ આપણા સ્કૂલની અંદર હવે આયોજન થઈ ગયું છે એની વિશે શું કહો, તમે પોતે પોતાની જાતને પ્રેઝન્ટ કરી લ્યો. એ વસ્તુ તમારે જજ કરવાની. જેમ કે કેટલી વસ્તુ આવે તો આમાં પછી કાંઈ હેલો હાઉ આર યુ, તું મજામાં હોઈશ, આવી બધી બાબત કરતા ડાયરેક્ટલી મેઇન ટોપિક પણ કરી શકાય છે. સ્ટાર્ટિંગમાં થોડું ઘણું પ્રિફેસ ઓકે કરી શકાય છે, પણ પછી બહુ જ લાંબુ ચલાવવું નહીં. જેમ કે ધેટ સ્ટાર્ટિંગમાં સીધું જ એમ કહી શકાય કે આઈ હોપ યુ વિલ ફાઇન્ડ ઇટ ધેટ, તું મજામાં હોઈશ, અને અહીંયાથી ડાયરેક્ટલી પછી મેઇન ટોપિક તરફ જઈ શકાય. જેમ કે આપણી સ્કૂલે ટાઈમ ટેબલ ડિક્લેર કર્યું છે, આ તારીખે પરીક્ષા છે, આટલા તારીખે શરૂ થશે, આ તારીખે ફિનિશ થશે, પરીક્ષાનો ટાઈમિંગ આ છે, અને આ મુજબનું ટાઈમ ટેબલ છે જે હું તને સાથે સેન્ડ કરું છું. આટલી વસ્તુ ઉપર આપણે ગુજરાતીમાં વિચાર લાવ્યા, હવે લખવાનું તેને આપણે આ લેંગ્વેજની અંદર રહેશે. જેમ કે સ્ટાર્ટિંગ આ રીતે, આઈ hope that you will find it there. મને એવી આશા છે કે તું ત્યાં મજામાં હોઈશ. And I am also good at here. હું પણ અહીં મજામાં છું. એકાદ બે સેન્ટેન્સમાં લખ્યું. પછી બે ત્રણ લાઈનો આ થઈ જાય પછી મેઇન પેસેજમાં ડાયરેક્ટ આવી જવું. જેમ કે મને એવી આશા છે કે તું મજામાં છું, હું પણ અહીંયા મજામાં છું. Nowadays, હમણાંના દિવસોમાં, our school, આપણી જે સ્કૂલ છે તેણે declared our annual exam timetable. હમણાંના દિવસોમાં અથવા તો બિફોર 2 days અથવા તો રિસેન્ટલી કોઈ પણ લખી શકો છો. our school declared our annual exam timetable. એણે આ કર્યું હતું હમણાં જ. આટલું થઈ ગયા પછી હવે મેઇન ટોપિક ઉપર આવવાનું. બીજો પેસેજ જે તમે કરો, માની લો કે પહેલા પેસેજમાં તમારે આટલું જ માર્જિન થયું છે. જો લાઈન અહીંયા છોડવાની છે, ડિયર ફ્રેન્ડ પછી એ લાઈન આખી કોરી રહેશે, અહીંયા લાઈન છોડવાની નથી. પછી આ પેસેજ 3 લાઈનનો લખાઈ જાય, એની પછીનો પેસેજ છે એક્ઝેક્ટ એ જ માર્જિન થી શરૂ થવો છે. એવું નહીં કે એક પેસેજ અહીંયા પછી બીજો પેસેજ આમ છેક અંદર વયો ગયો હોય, એ રીતે નહીં. ઇટ નીડ્સ મેક્સિમમ પરફેક્શન ટુ યુ. હવે કહે છે ધેટ કે એક્ઝામ ટાઈમ ટેબલ દરમિયાન કઈ રીતે ડિક્લેર કર્યું છે. તો અહીંથી જ એક્ઝેક્ટલી પેસેજ સ્ટાર્ટ કર્યું કે અવર SS હાઈ સ્કૂલ, સ્કૂલનું નેમ નોટિફાઈ કર્યું. એકદમ 1 to 10 ની સિક્વન્સમાં ફ્રેન્ડ્સ તમારે લોકોએ આ દરેક બાબતને એપ્લાય કરવાની રહે છે કે અવર SS હાઈ સ્કૂલ has announced that our
annual exam will be on 13th March 2020 આ તારીખે હશે. પછીની અંદર ફર્ધર શરૂ થશે and it will end at અથવા end on 24th March 2020. મેઇન જે ડિક્લેરેશન હતું એ મેઇન પેસેજ ની અંદર લખ્યું કે our SS High School has announced that our annual exam આ તારીખે શરૂ થશે, આ તારીખે ફિનિશ થશે. પછી our teachers said અથવા તો informed that all subjects paper format અથવા તો paper style are according to board paper style. With full syllabus. એવું ફ્રેન્ડ્સ સજે નથી કે જે આની અંદર લખેલું છે અથવા તો તમે જે ગ્રામર ની અંદર થી વાંચી રહ્યા છો એ જ બેઠું લખો, તમે અધર ટોપિક પણ એડ કરી શકો છો. બરાબર, આટલું લખાઈ ગયા પછી મેઇન ટોપિક તમારો આટલો થયો કે our SS High School has announced that our annual exam will be on 13th March and it will end on 24th March 2020. Our teachers said that all the subjects paper format are according to board paper style with full syllabus. એટલે કે બધી જ બાબત રજૂ કરી, ફૂલ સિલેબસ છે, કાંઈ જ વસ્તુ કટ ઓફ નથી કોર્સની અંદર, આ બધી બાબત રજૂ કરીએ પછી હવે એન્ડ પેસેજ તરફ આગળ જવાનું કે છેલ્લો પેસેજ તમે લખી શકો છો આ રીતે કે હું તને ટાઈમ ટેબલ મોકલી આપીશ, પછી એક્ઝામ્સની પ્રિપરેશન તું કરવા માંડ અને અત્યારે ડિક્લેરેશન થયું છે પછી એક્ઝામની અંદર દરેક વસ્તુ આપણને તને ઇન્ફોર્મ કરીશું. ત્યારબાદ લાસ્ટ પેસેજ છેલ્લો એક્ઝેક્ટલી અહીંથી જ શરૂ કરવાનો. આ બે પેસેજ વચ્ચે એક લાઈન છોડવાની છે અને હવે અહીંયા જે પેસેજ લખો ત્યારે એક લાઈન છોડવાની છે. રેડી? હવે જેમ કે ફ્રેન્ડ્સ હવે શું કહે છે તો ધેટ એવું કહે કે હવે તૈયારી કઈ રીતે છે એ હું કરું છું, તું પણ કરતો રહેજે. એવી બધી બાબત એન્ડ ની અંદર 2 થી 3 લાઈનમાં લખવાની. જેમ કે હાઉ ઇઝ યોર પ્રિપરેશન રાઇટ ટુ મી. I am also હું પણ પ્રિપરેશન શરૂ કરી દઈશ. going to start my preparation perfectly. Keep in contact અથવા તો keep in touch with me. મારી સાથે સંપર્કમાં રહેજે. છેલ્લે ઓલ ધ બેસ્ટ એટલું પણ લખી શકો છો. આ લખાઈ ગયા પછી નીચેની અંદર અહીંયા એક લાઈન છોડીને તમારે સંબોધન કરવાનું હોય છે. છેલ્લે યોર્સ ફેથફુલી પણ લખી શકાય છે, ખાલી વિથ રિગાર્ડ્સ કરીને પણ લખી શકો છો. જો મિત્રનો ભાવ હોય તો યોર લવિંગલી પણ લખી શકાય છે. બરાબર, બટ જનરલી
આપણે યોર્સ ફેithfully થી જશું. તમે વિથ રિગાર્ડ્સ પણ લખી શકો છો, યોર્સ ફેithfully બંને લખી શકાય છે. અને નામ કોણ છે એ નામ જે લખતો હોય ને એ નામ અહીંયા લખવાનું રહેશે. આમાં આપણું નામ કે કોઈ ગમતું નામ લખવાનું નથી. જેમ કે વરુણ દેસાઈ. ફિનિશ. રેડી? આ તમે આ સાઈડ પણ કરી શકો છો, બટ ઇન ઈમેલ એક વસ્તુ સેમ રાખવી, બધું જ તમારું આ લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું રહે છે. તો અહીંયા તમે વિથ રિગાર્ડ્સ લખી શકો છો, નજીકનો સંબંધ હોય તો યોર્સ લવિંગલી પણ લખી શકો છો. આમ બંને રીતે તમે એડ કરી શકો છો. તો લાઈન ફ્રેન્ડ્સ ક્યાં છોડવાની થઈ? એક લાઈન છોડી અહીંયા આગળ, પછી બે પેસેજ વચ્ચે આ બીજી લાઈન, ત્રીજી લાઈન અને છેલ્લી નંબર 4 વાર તમારે લાઈન છોડવાની રહે છે. ટોટલ ઈમેલ ની અંદર 4 લાઈન સ્કીપ કરવાની. આ થઈ ગયા પછી તમારે એને ફાઇનલ લખાઈ જાય એટલે બોર્ડર બાઇન્ડ કરી દેવાની રહે છે. તો આમ આ રીતે ફ્રેન્ડ્સ તમારો આ ઈમેલ બિહેવ કમ્પ્લીટલી થાય છે. રેડી ફ્રેન્ડ્સ? વિડિયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો, નવા પેજ પર સારી રીતે ઇન્સ્ટ્રક્શન્સ બોક્સને મેં જેમ કરાવ્યું છે એ રીતે લખી અને નોટ ડાઉન કરી લેશું. રેડી ગો. વિડિયો સ્ટોપ કરો, સ્ક્રીનશોટ લ્યો, રેડી ગો. એવું જ વિદ્યાર્થી મિત્રો એક અધર ઈમેલ જોવા તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આમ સ્ટાન્ડર્ડ 12th લેવલે પણ ક્યારેક આ પ્રકારની વસ્તુ પૂછાય છે, બટ મેઇનલી મે બી પોસિબલ કદાચ ઇન્ટુ બોર્ડ સ્ટાન્ડર્ડ 10th ની અંદર આવો ટોપિક પણ ક્યારેક આવી શકે છે. એવું કહે છે, રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ મોહન દવે. મોહન દવેના વતી એક ઈમેલ લખો ટુ amazonCart 525@gmail.com. આ ઈમેલ આઈડી ઉપર ફોર શેની માટે? કમ્પ્લેનિંગ અબાઉટ ડિલિવરી ઓફ ડિફેક્ટિવ મોબાઈલ ફોન. કે જે મોબાઈલ ફોન આપ્યો છે તે ડિફેક્ટિવ છે તેની વિશેની કમ્પ્લેન કરતો એક ઈમેલ લખવાનો છે. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ તો ફિક્સ આપણે હમણાં જ જોઈ છે. 3 વસ્તુ ફિક્સ આવશે. આ સાઈડ પહેલી જ લાઈન થી બોક્સ તમે 3 સાઈડ આ રીતે ડ્રો કરેલું હશે. પહેલા આવશે ટુ, પછી કાંઈ નહીં લખવાનું, તરત જ લખવાનું પછી સબ્જેક્ટ અને પછી લખીશું ડેટ. રેડી? જે મોટી લાઈન છે ત્યાંથી આ રીતે કોલન કરીશું. આટલું થઈ ગયા પછી જે વિગત છે તેને આપણે એડ કરીએ. કોને લખે છે? તો amazonCart @gmail.com. સબ્જેક્ટ આપ્યો છે ફોર કરીને, કમ્પ્લેન અબાઉટ ડિલિવરી ઓફ ડિફેક્ટિવ મોબાઈલ ફોન. તો એક્ઝેક્ટલી આ જ માર્જિન કમ્પ્લેન અબાઉટ ડિલિવરી ઓફ ડિફેક્ટિવ મોબાઈલ ફોન. ખામીયુક્ત એક મોબાઈલ ફોન પહોંચાડ્યો છે. ડેટ, તો આમાં તો કોઈ પણ ડેટ લખી શકો તમે. હા, એક છે કે કોઈને ઉત્તરાયણ માટે ઇન્વાઇટ કરતા હો તમે, તો પછી તમારે જાન્યુઆરીની જ અંદર ઉત્તરાયણ પહેલાનો સમયની ડેટ લખવી પડે કે, અને હંમેશા ઓકેઝન પહેલા જ આ ઇન્વિટેશન હોય. માની લો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય તો 5-6 જાન્યુઆરીએ તમે એને ઇન્વાઇટ કરતા હોવા જોઈએ. ઉત્તરાયણ ફિનિશ થઈ ગયા પછી કઈ ન કહેવાય આવ્યું હોત તો બહુ મજા આવી હતી ભાઈ. તો ડેટ એવા ફેસ્ટિવલ્સ ઓરિએન્ટેડ હોય તો મંથે લખવું. આમાં તો તમે કોઈ પણ લખી શકો છો. બરાબર? આપણે લખીએ છીએ 7th May અલ્પવિરામ 2020. ડેટ આ ફોર્મેટમાં. હવે મોહન નામનો વ્યક્તિ છે એ એમેઝોનમાં કોને લખે છે? તો એના કાં તો મેનેજરને લખે છે, કોઈ સરને લખે છે. તો એમાં ડિયર સંબોધન નહીં થશે. એમાં અહીંયા આગળ એક લાઈન છોડી અને લખીશું રિસ્પેક્ટેડ સર.
આ રીતે અહીંયા એક લાઈન છોડવાની છે. તો રિસ્પેક્ટેડ સર, હવે મોહનને ટૂંકમાં એણે સેલફોન મગાવ્યો છે, ખામીયુક્ત આવ્યો છે, કમ્પ્લેન કરવી છે, કાં તો મોબાઈલ બદલી આપો નહીતર કેશબેક કરો. જેમ કે સ્ટાર્ટિંગ કેવી રીતે, સીધું તો એમ કહેવાય નહીં ભાઈ મોબાઈલ બગડી ગયો છે બદલી ગયો, તો બે લાઈનમાં તમારો ઈમેલ ફિનિશ થઈ જાય. તો સ્ટાર્ટિંગમાં તમારે થોડું ઘણું બટર પેસેજ, માખણ મારતો ટૂંકમાં 1 to 10 ની સિક્વન્સમાં થોડુંક એવું લખવાનું. જેમ કે એક્ઝેક્ટલી નીચેની લાઈનથી આ રીતે, as you know that, કે જેમ તમે જાણો છો તેમ. હવે ઈ શું જાણે છે આપણે કહેવાનું, that I am your regular, હું તમારો નિયમિત કસ્ટમર છું, રેગ્યુલર કસ્ટમર. લગભગ અથવા તો ચોક્કસ સમય પણ આપી શકાય કે સિન્સ 2012, 2012 થી હું તમારો રેગ્યુલર કસ્ટમર રહી ચૂક્યો છું. I have never faced any difficulties from you and your company, કે તમને અને તમારી કંપનીમાંથી મેં કોઈ દિવસ એક પણ પ્રકારની મુશ્કેલીઓ ફેસ નથી કરી. બહુ બધું ઈઝીલી ચાલે છે, પણ આ વખતે કંઈક આવું થયું તો. બટ એટ ધીસ ટાઈમ આઈ એમ રિયલી, હું ખૂબ જ નિરાશ થયો છું, ઇંગ્લિશમાં જેને આપણે ડિસઅપોઇન્ટેડ એવું કહીએ છીએ. પરંતુ આ વખતે હું ખૂબ જ નિરાશ થયો છું. આ બધા જ શબ્દો છે તમે ટેક્સ્ચ્યુઅલી પોર્શન બ્લેક બક રૂટીનલી વોકેબ્યુલરીઝમાં જોતા આવ્યા છો, એનો જ યુઝ કરીને આપણે, હા એવું નથી કે બહુ એકદમ હાઈલી ઓરિએન્ટેડ લેંગ્વેજમાં આપણે લખવું. સિમ્પલ સોબર પરફેક્શન વાળી સિમ્બોલિક લેંગ્વેજ તમે મેન્ટેન કરી શકો છો. તો કહ્યું કે 8 વર્ષથી હું રેગ્યુલર કસ્ટમર છું, ક્યારેય મુશ્કેલી નથી આવી, પણ આ વખતે નિરાશ થયો છું. હવે શું નિરાશા છે તો એ મેઇન પેસેજમાં લખવાનું. પહેલો પેસેજ હંમેશા પ્રીફેસનો આવો 2 થી 3 લાઈનનો લખવાનો, પછી મેઇન પેસેજમાં અહીંયા આગળ એક લાઈન છોડવાની, અહીંયાથી જેટલો પેસેજ આપ્યો છે એ જ પેસેજ અહીંથી લખવાનો. કે હવે જો 7 તારીખે તો ઈમેલ લખે છે, તો મોબાઈલ પહેલા મગાવ્યો હોય, પછી આવ્યો હોય, એકાદ દિવસ તેનો યુઝ થયો હોય અને પછી કમ્પ્લેન કરી હોય. એટલી ડેટ્સ તમારે પરફેક્ટ, આમાં આ ડેટ અને લખાવેલી ડેટ્સમાં મિસમેચ ન થાય એ બહુ જરૂરી છે. તો I have, અથવા તો પાસ્ટમાં પણ આપણે લખી શકો છો કે I ordered my, કોઈ પણ ફોન લખી શકો, my MI 10 cell phone, કાઉન્સમાં મોડેલની ડિટેલ્સ લખી નાખો, 8GB 128GB બ્લેક. આ મોડેલ મેં ઓર્ડર કર્યું હતું ઓન 1st May, 1 મે 2020 ના રોજ. ડેટ હંમેશા બ્રેકેટમાં લખવી. ઇંગ્લિશમાં લેંગ્વેજમાં એક ખાસ ધ્યાન રાખવું, લેંગ્વેજ સાથે લેંગ્વેજ પણ જ્યારે ડિજિટ આવે ને ત્યારે એને બાંધી દેવાનું. આ એક ખાસ આપણી વસ્તુ પરફેક્શન વાળી લાગે. આ તારીખે મેં ઓર્ડર કર્યો હતો, એ મને which was delivered to me on 5th May, 5 મે મને મળી ગયું. આ ઓકે.
પછી હવે મેં શું કર્યું તો કે જ્યારે મેં બોક્સને ખોલ્યું, ફોનનો યુઝ કર્યો, તો કે when I open the box અથવા તો unbox the phone, and એનો યુઝ કર્યો તો and started to use, ત્યારે શું થયું તો I find નું V2 કરશું found ભૂતકાળ. I found some defects like these, કે મને એમાં થોડીક ક્ષતિઓ, ખામીઓ જણાય છે જે આ મુજબ છે. તો હવે મોબાઈલની ડિફેક્ટ્સ જે છે એ આપણે અહીંયા લખવાની. તો ફ્રેન્ડ્સ, મોબાઈલની ડિફેક્ટ્સની કોઈ પણ થોડી ઘણી યાદી આપણે આમાં લખવાની રહે છે. બહુ બધી લાંબી યાદીઓ લખવાની રહેતી નથી. 3 થી 5 યાદીઓ લખશું, જેમ કે કેવી હોય. તો નંબર ફર્સ્ટ તમારે સળંગ લાઈનમાં લખવાનું છે. એક તો બેટરીનો પ્રોબ્લેમ હોય, બેટરી ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. બેટરી પ્રોપરલી કામ નથી કરતી. હા, ઘણાને તો પૂછ્યું ને. બીજું શું તો કે ફોન લગાડું છું કોકને તો લાગી જાય છે કોકને. હા, પછી તો કે જેનો નંબર સેવ કરવાનો હોય ને એ જ નથી થતો. એ કે તો એટલું બધું હેવીલી ન લખવું. કેમેરા is not good, એ ઓકે નથી. પછી વારંવાર હેંગ થઈ જાય છે, it hangs in short time, થોડી વારમાં હેંગ થઈ જાય છે. પછી પાછીક લખવી છે, હું સાઈડમાં લખું છું, તમારે 1 2 3 4 5 એવી રીતે એકદમ સિંગલ લાઈનમાં લખવાનું રહેશે. કે એક તો કેમેરા પ્રોબ્લેમ છે, હેંગ થઈ જાય છે, બેટરી નથી, વારંવાર તપી જાય છે. It becomes hot frequently, વારંવાર તપી જાય છે. એન્ડ જેવો ફોન વિચાર્યો તો એની કરતા પુઅર છે, અથવા તો એનાથી અધર મ્યુઝિક એન્ડ સાઉન્ડ સિમ્પલ લખી શકાય. મ્યુઝિક એન્ડ સાઉન્ડ is not good. આટલું સારું છે નહીં. આવી બાબત અહીંયા રજૂ કરી. 5 બાબત લખાઈ ગઈ. ઓર્ડર કર્યો તો ફોન, આ તારીખે મળ્યો, પછી જોયું તો કે આવી ડિફેક્ટ છે, ડિફેક્ટ લખાઈ ગઈ. મેઇન આપણે જે લખવાનું હતું ડિફેક્ટિવ ફોન એ બધું લખાઈ ગયું. હવે એન્ડિંગ પેસેજ તરફ જવાનું. કે એન્ડિંગ પેસેજમાં શું તો અહીંયા ફરીથી એક લાઈન છોડવાની. આ જ પેસેજમાં અહીંયા લખવાનું કે તમે મારા પ્રશ્નોનો નિકાલ લાવજો. એવી બધી બાબત આપણે રજૂ કરવાની. મને મારા પૈસા પાછા મળી જાય અથવા તો ફોનને એક્સચેન્જ કરી દો. તો I hope that, મને એવી આશા છે કે you will solve this problem અથવા the issue as early as possible. જેટલું વહેલું બને એટલું તમે આ પ્રશ્નને સોલ્વ કરશો as early as possible. પછી હવે તો કહે છે કે જેટલું બને એટલું વહેલું આ સોલ્વ કરવાનું છે. ઉપરાંત either or નો યુઝ કરીએ છીએ. either exchange my phone or કાં તો મારો ફોન ને એક્સચેન્જ કરી દો અથવા તો give my money back અથવા તો રિટર્ન. એની માટે તમારે અકાઉન્ટ નંબર આપવો પડે. my account number is એમ કરી અને અકાઉન્ટ નો નંબર આપી દેશું. અકાઉન્ટ નંબર is 3242569007.
આને ફરીથી બોક્સ કરી નાખ્યું. આ બધું થઈ ગયા પછી હવે વેઇટિંગ ફોર યોર, છેલ્લે લખી નાખવાનું કે વેઇટિંગ ફોર યોર અર્લી એન્ડ પોઝિટિવ રિપ્લાય, કે તમારો અર્લી વહેલો જવાબ આવે એન્ડ પોઝિટિવ રિપ્લાય આવે તેની મને રાહ છે અને છે. ફ્રેન્ડ્સ, આની અંદર તમે કોઈ પણ લેંગ્વેજ પ્રોપરલી મેન્ટેન કરી શકો છો. તમારી જાતે જે કંઈ થોટ્સ તમને આવે છે તે બધા થોટ્સને તમે એપ્લાય કરતા હોઈ શકો છો. આટલું થઈ ગયા પછી હવે નીચે યોર્સ ફેithfully, કોણ છે ભાઈ? તો કે છે મોહન દવે. લખી નાખ્યું મોહન દવે અને ફિનિશ થઈ જાય એટલે તમારે આ બોર્ડર લાઈન ને ક્રોસ કરી અને લખી નાખવાનું. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારા આજે આપણે આ બંને ઈમેલ આપણે જોયા. અહીંયા આપણું આ વર્ક કમ્પ્લીટ કર્યું. આજના હોમવર્કમાં તમારે કોઈ પણ બે ઈમેલ્સ જે છે એ જાતે બનાવી આની સિવાયના ટોપિક્સ લઈ અને લખવાનું રહેશે. વિથ પરફેક્શન આ રીતે જજો. બંને ઈમેલને પરફેક્ટલી ફેરબુકની અંદર તમે લખી નાખો. આ રીતે મેન્ટેન કરો. ઈમેલમાં બીજું કાંઈ જ નથી, આટલું જ ફોર્મેટ છે. નવો ટોપિક હોય તો ખાલી વચ્ચેની મેટર જે છે એ નવી ફરતી રહેતી હોય છે. રેડી? જે કઈ ડાઉટ્સ હોય ઇન ટાઈમ યુ કેન કોન્ટેક્ટ મી. રેડી? અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું, આગળ જઈશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટલી કરી નાખો. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.